क्वेश्चन नंबर 6 बाजूनी आकृति में खूणा 1 અને ખૂણા 2 पूरक कोण छे। जो खूणा ए घटाडवामां आवे तो खूणा 2 में कयो फेरफार थवो जोईए कि जेथी बंने पूरक कोण ज रहे। तो अहींया ध्यान राखवानुं छे कि खूणा 1 અને ખૂણા 2 पूरक कोण छे। कया कोण छे? पूरक कोण छे। ओके, तेथी खूणा 1 प्लस खूणा 2 बराबर 180 अंश थाय छे। केटला थाय छे? 180। आमां शुं फरक पड़शे तो आपणे जोईए अहींया कि खूणा 1 नुं माप जेटलुं घटाड़ीए तेटलुं माप खूणा 2 मां बधे। ओके, जेटलानुं एक मां जे एटलुं माप घटाड़ीए तो आमांथी आपणे 20 एक मांथी 20 बधा घटाड़ीए तो आमां 20 बधारो थाय छे। 50 ओछा करीए एमांथी घटाड़ीए तो अहींया 50 नो बधारो थाय छे। आवी रीते अहींया बधे छे, आवी रीते लखवानुं छे। तो आपणे कारण समजो। अहींया जो खूणा 1 नुं माप 20 घटाड़ीए तो आमांथी 20 घटाड़ीए तो खूणा 2 नुं माप 20 बधे छे। शा माटे बधे छे? तेनुं कारण जे छे बंने खूणाना मापनो सरवाळो केटला थाय छे? 180 ज थवुं जोईए। जो 180 थवुं जोईए ए तमारे ध्यान राखवानुं छे। जो आपणा आमांथी आनुं माप जो आपणे समजीए कि एनुं माप छे 100 छे। ओके, आनुं माप केटलुं छे? 80 छे। जो आमांथी 20 ओछा करीए तो आमांथी 20 सरवाळो करीए, बराबर। तो आमांथी केटला थया? अहींया 80 थया અને આનું સરવાળો કરીએ તો કેટલા થાય છે? 100 થાય છે। બંનેનું માપ કેટલા થવું જોઈએ? 180। તો અહીંયા 180 આવ્યા છે, એટલા માટે આ કારણ લખ્યું છે। હવે ક્વેશ્ચન નંબર જોઈએ 7મો। તો ક્વેશ્ચન નંબર 7 છે, બે ખૂણા પૂરક હોઈ શકે છે જો તે બંને પહેલું છે લઘુકોણ હોય, બીજું છે ગુરુકોણ હોય, ત્રીજું છે કાટકોણ હોય। એનું જવાબ લખીએ આનું, બરાબર, કે બે લઘુકોણના માપનો સરવાળો 180 અંશ કરતાં ઓછા થાય। કેટલા થાય છે? 180 અંશ કરતાં ઓછા થાય છે। તે માટે એટલા માટે બે લઘુકોણ એ પૂરક કોણ ન હોઈ શકે। ઓકે, લઘુકોણ એટલે કે 90 અંશથી જેનું માપ ઓછું હોય એ, બરાબર। તો જો આપણે અહીંયા દાખલા તરીકે લખીએ, દાખલા તરીકે જો બે 90થી ઓછા હોય તો આપણે જોઈએ આ છે 80 અંશનું માપ અને બીજાનું જો આપણે 75 કર્યા હોય તો બંનેનું માપ કેટલા થાય છે? સરવાળો કરીએ, બરાબર। એકનું 80 હોય અને બીજાનું કેટલું હોવું જોઈએ? ગમે તે આપણે બે લખી લેવાનું, બરાબર। પર પૂરક કોણ કરવાનું હોય તો આપણે એમાંથી 10 લખવું પડે। પણ આ લઘુકોણ છે, આ પણ લઘુકોણ છે, સરવાળો કરીએ તો કેટલા થઈ શકે? આ બંનેનું સરવાળો કેટલા થાય છે? 155 થાય છે। ઓકે, તો આ જે છે 180 કરતાં ઓછા થાય છે, બરાબર। એટલા માટે પૂરક કોણ હોઈ શકતા નથી। જો આપણે 89 કરીએ તો પણ એ ઓછું થઈ જાય। ઓકે, એટલા માટે આ તમારે લખવાનું હોય તો લખી શકો છો, ના લખવું હોય તો ચાલશે, આ આટલા લખી લેવાનું, બરાબર। હવે બીજો જોઈએ। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને ચેપ્ટર 1 થી લઈને 4 સુધીનું બધા ચેપ્ટરનું સોલ્યુશન મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। પછી અહીંયા લખ્યું છે ગુરુકોણ હોય તો અહીંયા જેનું જવાબ લખીએ, બે ગુરુકોણના
માપનો સરવાળો 180 અંશ કરતાં વધારે થાય. કેટલા થાય છે? 180 કરતાં અંશ કરતાં વધારે હોય, બરાબર, એને ગુરુકોણ કહેવામાં આવે છે. ઓકે, હવે બે ગુરુકોણ એ પૂરક કોણ ન હોઈ શકે. કારણ કે આપણે દાખલા તરીકે લખીએ, દાખલા તરીકે એટલે ગુરુકોણ એટલે 90થી વધારે હોય, તો 90થી વધારે હોય તો એક આપણે 100 લખ્યા છે, બીજું 90થી વધારે લખવાનું હોય તો આપણે 110 લખીએ. સરવાળો કરીએ તો કેટલા થાય છે? 210 થાય છે. આ પણ એનાથી વધારે છે, 180 થતા નથી. ઓકે, એટલા માટે દાખલા તરીકે તમારે લખવું હોય તો લખી શકાય, ના લખવું હોય તો ચાલશે. ત્રીજો જોઈએ, ત્રીજામાં શું બોલે છે? ત્રીજામાં બોલે છે કાટખૂણો હોય, કાટકોણ હોય. કાટકોણ કોને કહેવાય? જેનું માપ 90 અંશનું હોય, તો એટલે કે એ થઈ શકે છે. 90 અંશનું જેનું હોય તો એટલે 90 અને 90 કેટલા થાય છે? 180 થાય છે. આ પૂરક કોણ હોઈ શકે છે. આ દાખલા તરીકે પહેલાં લખી દીધું છે, તો આપણે લખીએ એનો જવાબ. બે કાટકોણના માપનો સરવાળો 180 થાય. કેટલા થાય છે? 180 થાય છે. એટલા માટે બે કાટકોણ એ પૂરક કોણ હોઈ શકે છે. પૂરક કોણ હોય. ઓકે, આવી રીતે આ થઈ ગયું. ક્વેશ્ચન નંબર 8 જોઈએ. ક્વેશ્ચન નંબર 8 છે, એક ખૂણો 45 અંશ કરતાં મોટો હોય તો તેનો કોટિકોણ 45 અંશથી મોટો અને 45 અંશ જેટલો કે 45 અંશ કરતાં નાનો હોય, બરાબર, એ આપણે શોધવાનું છે. તો એનો જવાબ આપશે 45ના ખૂણાથી મોટા માપના ખૂણાનો કોટિકોણ એ 45ના માપથી નાના માપનો જ હોય. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 9 જોઈએ. તો 9મું છે, ખાલી જગ્યા પૂરો. પહેલું છે, જો બે ખૂણા કોટિકોણ હોય તો તેને માપનો સરવાળો ખાલી જગ્યા થાય. કોટિકોણ કીધું હોય તો અહીંયા માપનો સરવાળો કેટલા થાય છે? 90 અંશનું થાય છે. જો બે ખૂણા પૂરક કોણ હોય તો તેના માપનો સરવાળો ખાલી જગ્યા થાય. તો પૂરક કોણ કીધું છે? પૂરક કોણ હોય તો 180 થાય છે, 180 અંશ. જો બે આસન્ન કોણ એટલે એક ભુજ સામાન્ય અને બાકી બે ભુજ તેની સામેની બાજુઓ હોય તો પૂરક હોય તો તે ખાલી જગ્યા રચે છે. તો તે શું રચે છે? પૂરક કોણ રચે છે. તો આપણે અહીંયા લખીએ પૂરક કોણ રચે છે, બરાબર, આ ખાલી જગ્યામાં આવશે. તો ક્વેશ્ચન નંબર 10 છે, નીચેની આકૃતિમાં માંગેલ ખૂણાની જોડના નામ જણાવો. પહેલું છે અભિકોણો જે ગુરુકોણ હોય, બીજું છે આસન્ન કોણ હોય, ત્રીજું છે સમાન પૂરક કોણ, ચોથું છે અસમાન પૂરક કોણ, પાંચમું છે આસન્ન કોણ જે રેખિક જોડ રચતા નથી. ક્વેશ્ચન નંબર 10માં સોલ્યુશન જોઈએ. પહેલું જે છે અભિકોણ કે ગુરુકોણ હોય તો કયા કયા છે? તો ખૂણા BOC અને ખૂણા AOD એ અભિકોણ છે.
જે ગુરુ કોણ છે। ઓકે, આપણે જોઈએ અહીંયા બી, આ છે BOC। ઓકે, તો અહીંયા છે BOC એટલે આ ખૂણો અને ખૂણો AOD, બરાબર, AOD, આના સામે આ ખૂણો છે, તો એ સામેના ખૂણા હોય તો એને અભિકોણ કહેવામાં આવે છે। અને એ જે છે ગુરુકોણ છે, કેમ કે આ 90થી વધારે હોય તો એટલે ગુરુકોણ કહેવાય છે। ઓકે, હવે જોઈએ અહીંયા બીજું બોલે છે આસન્ન કોણ હોય। તો આસન્ન કોણ એટલે કે કયા છે કે ખૂણા AOB અને ખૂણા AOE એ આસન્ન ખૂણા છે। કયા ખૂણા છે? આસન્ન ખૂણા છે, જે કોટિકોણ પણ છે। કોટિકોણ છે, કયા છે? કોટિકોણ પણ છે। ઓકે, તો આમાંથી આપણે જોઈએ કેવી રીતે છે। તો AOB, આ છે AOB, આ ખૂણો, અને બીજો બોલે છે AOD, AOE, એટલે AOE ક્યાં છે? અહીંયા E આવશે, એટલે AOE આ બંનેનો સરવાળો કરીએ તો એટલે બે ખૂણાનો સરવાળો કરીએ, એક ખૂણા આવે છે એટલે આ ખૂણો આવે છે BOE આવે છે, બરાબર। આ ખૂણાનો સરવાળો અને આ ખૂણાનો સરવાળો કરીએ તો આ ખૂણા મળે છે, એટલા માટે, બરાબર। બે ખૂણાનો સરવાળો એક ખૂણા થાય તો એને શું કહેવામાં આવે છે? આસન્ન કોણ કહેવામાં આવે છે। ત્રીજો શું બોલે છે? ત્રીજો બોલે છે અસમાન પૂરક કોણ હોય। તો આપણે અહીં લખીએ ખૂણા BOE અને ખૂણા EOD એ સમાન માપના અને પૂરક કોણ છે। બરાબર, સોરી, એનું ત્રીજાનો જવાબ શું છે? સમાન પૂરક કોણ હોય, તો એનું જવાબ છે। ચોથું જે છે અસમાન પૂરક કોણ હોય, તો એનું જવાબ શું આપશે અહીંયા? તો અહીંયા જોઈએ લઈએ BOE ક્યાં છે? આ છે BOE, આ ખૂણા, અને EOD આ ખૂણો, એટલે આ ખૂણો અને આ ખૂણો જે છે માપનો સમાન છે, એટલે 90નો આ 90નો થાય, બંનેનો સરવાળો કરીએ તો શું મળે છે? 180 મળે છે, એટલા માટે આ શું છે? પૂરક કોણ છે। ઓકે, બરાબર, જેનું માપ 180 થાય, બંને સરવાળો, આનું માપ 90 અને આનું માપ 90 એટલે 180 થાય, તો આ પૂરક કોણ પણ થઈ શકે છે। હવે ચોથું જે છે, ચોથામાં શું બોલે છે? અસમાન પૂરક કોણ હોય। તો અસમાન પૂરક કોણ હોય એ જોઈએ, તો એ એટલે કે ખૂણા AOE અને ખૂણા EOC એ પૂરક કોણ છે, પણ અસમાન માપના છે। ઓકે, જોઈએ આ AOE એટલે આ ખૂણો, આટલું ખૂણો, અને EOC એટલે આ ખૂણો, અહીંયા સુધીનો, બરાબર, અહીંયા સુધીનો, તો એક છે માપ જુદા જુદા છે, અને બંનેનો સરવાળો કરીએ તો 90 થાય છે, પણ આ જુદા જુદા છે। ઓકે, હવે આ જ રીતે ખૂણા BOA અને ખૂણા AOD થાય, બરાબર, પછી ખૂણા AOD અને ખૂણા DOC થાય। અહીંયા જે છે BOA એટલે આ ખૂણો, આટલું ખૂણો, અને AOD આટલું ખૂણો અસમાન છે ને, આ નાનું છે, આ અહીંયા સુધી મોટું છે। AOD એટલે AOD આટલા ખૂણો, અને DOC એટલે કે DOC આ ખૂણો,
આટલું ખૂણો અને આટલું ખૂણો માપ અસમાન હોય છે. પછી ખૂણા BOC અને ખૂણા COD તથા ખૂણા AOB અને ખૂણા BOC એ પૂરક કોણ છે, પૂરક કોણ છે, પણ માપ જેનું જે છે અસમાન હોય, અસમાન માપના છે. હવે જોઈએ પાંચમું શું બોલે છે. તો પાંચમું બોલે છે કે આસન્ન કોણ જે રેખિક જોડ રચાતા નથી. તો કયા કયા છે એ આપણે જોઈએ હવે પાંચમામાં. તો ખૂણા BOA અને ખૂણા AOE આસન્ન કોણ છે, આસન્ન કોણ છે. એટલે આ બંનેનો સરવાળો કરીએ તો એક બીજા ખૂણા મળે છે, એને બરાબર બે ખૂણાનો સરવાળો કરતાં એક ખૂણા મળે છે એને આસન્ન કોણ કહેવામાં આવે છે. એનો સરવાળા કરીએ તો 180 ના થાય, એટલે કે એને રેખિક જોડ રચાતા નથી. ઓકે, તો આપણે લખીએ રેખિક જોડ રચતા નથી, રચતા નથી. બીજું છે AOE અને ખૂણા EOD આસન્ન કોણ છે, આસન્ન કોણ છે જે રેખિક જોડના, રેખિક જોડ રચતા નથી. હવે ખૂણા EOD અને ખૂણા COD આસન્ન કોણ છે, આસન્ન કોણ છે જે રેખિક જોડ રચતા નથી. ઓકે, આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.